નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતી ફિલ્મ પ્રાણપ્રીતના બાંધ્યા બંધન રજૂ થઈ। ગુજરાતી ફિલ્મ પ્રાણપ્રીતના બાંધ્યા બંધન 15મી નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ, જેના કલાકારો અમદાવાદ ખાતે ઉપસ્થિત રહ્યા। પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓ ગોપાલ દેસાઈ અને હર્ષ ગઢિયાની અને ગોપાલ દેસાઈ દ્વારા દિગ્દર્શિત નવી રસપ્રદ ગુજરાતી ફિલ્મ પ્રાણપ્રીતના બંધન 15મી નવેમ્બરે ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થઈ। શ્રી દેસાઈ ફિલ્મ પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ તેની મનોરંજક વાર્તા અને અદ્ભુત અભિનયથી દર્શકોને રોમાંચિત કરે છે। આ ફિલ્મમાં ગોપાલ અને પૂનમની લવ સ્ટોરી દર્શાવવામાં આવી છે। ફિલ્મમાં અભિનેતા ગોપાલ દેસાઈ, કૃષ્ણા ઝાલા, શાહબાઝ ખાન, ગુરુ પટેલ, પરેશ ભટ્ટ, ગૌરાંગ ઠાકર, પ્રતીક્ષા ગોયલ જેઓ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓ ભજવે છે અને સહનિર્દેશક દિનેશ રાજપુરોહિત છે। रिपोर्टर संजीव राजपूत, सत्यमेव जयते लाइव न्यूज़, अहमदाबाद। ज़्यादातर शूटिंग इसका अपना डीसा, पालमपुर और गांधीनगर के आजू बाजू हुई है और इसके अंदर 6 महीने में अपना मूवी ये कंप्लीट किया है। इस मूवी में कितने गाने सबको सुनने को मिलेंगे? 2 सॉन्ग है इस मूवी के अंदर और सबसे मस्त सॉन्ग है। ऐसा कोई जो सीन जो आप पब्लिक के द्वारा शेयर करना चाहते हो, जो शूटिंग के दौरान हुआ हो, जो केवल आप लोगों को ही मालूम हो, जो पब्लिक को शेयर करना चाहे हो? एक बार ऐसा जो शूटिंग कर रहे थे तो મારું નામ છે કૃષ્ણા ઝાલા અને સૌથી પહેલાં મેં લવનો ભવાડો જે ફિલ્મ કરી હતી એમના એઝ અ પ્રોડ્યુસર અહીંયા મારી સાથે ઉપસ્થિત છે દિવ્યા મેડમ। ત્યાર પછી મેં એક ફિલ્મ કરી, મુખી ફિલ્મ, એ ખૂબ સારી એવી રહી અને આ ફિલ્મ અત્યારે પ્રાણપ્રીતના બાંધ્યા બંધન ઓલ થિયેટર અને ઓલ ગુજરાતમાં રિલીઝ થઈ રહી છે। મારા કો સ્ટાર છે ગોપાલ દેસાઈ। તો મારા દરેક ચાહક મિત્રને એટલું જ કહેવા માંગુ છું કે તમારા નજીકના સિનેમાઘરોમાં જાઓ અને આ ફિલ્મને નિહાળો। દમદાર, ધમાકેદાર અને એક્શન ફિલ્મ છે, તમને જોવાની ખૂબ જ મજા આવશે। મેડમ, આ ફિલ્મ કેટલા પડદામાં રિલીઝ થશે ને ગુજરાતના કયા રાજ્યોમાં રિલીઝ થશે? અત્યારે તો ગુજરાતમાં રિલીઝ કરી છે, પછી આગળ અમે આનું વિચારીશું કે આ ફિલ્મ ક્યાં રિલીઝ કરવી જોઈએ। એન્ડ અત્યારે તો ઓલમોસ્ટ ગુજરાતમાં જેટલા પણ થિયેટર છે એ થિયેટરની અંદર રિલીઝ કરવામાં આવી છે। આ મેસેજથી તમે પબ્લિકને શું મેસેજ આપવા માંગો છો? હું એટલો જ મેસેજ કરવા માંગુ છું કે દરેક ફેમિલી મેમ્બર છે એ આ ફિલ્મ જોઈ શકે એવી છે, એક્શનથી ભરપૂર છે અને ગોપાલજીએ પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે આમાં, મેં પણ એમને ખૂબ સપોર્ટ કર્યો છે અને આ એક ફિલ્મ લવ બેઝ પર પણ છે, એક્શન બેઝ પર પણ છે, તો દરેક લોકો આ ફિલ્મ જોઈ શકે એવી ફિલ્મ છે। આજે કલોલની અંદર મૂવી પ્લસ થિયેટરની અંદર પ્રાણપ્રીતના બાંધ્યા બંધનના લોન્ચિંગ કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા ભાજપના સાથી મિત્ર અલ્પેશભાઈ પારેખ, આ જ ફિલ્મના ડિરેક્ટર અને હીરો ગોપાલભાઈ દેસાઈ, હિરોઈન તરીકે જે સારી નામના મેળવી છે કૃષ્ણાબેન ઝાલા, ડિરેક્ટર શ્રી, ફિલ્મના તમામ સાથી કલાકારો। આ ફિલ્મ એક સામાજિક કથા ઉપર આધારિત ગુજરાતી ફિલ્મ છે અને સૌ ફેમિલી સાથે બેસીને અને આ સુંદર સારી રીતે ફિલ્મ નિહાળી શકે અને એક સમાજની અંદર સારો મેસેજ જાય એના માટે આપણા ગોપાલભાઈ દેસાઈએ એક સરસ મજાની ફિલ્મ બનાવી છે। એ બદલ ગોપાલભાઈ દેસાઈને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને સાથે સાથે આ ગુજરાતી ફિલ્મ ખૂબ જ સારી રીતે ચાલે અને સારી એવી નામના મેળવી ગુજરાતી ફિલ્મનું ગૌરવ વધારે એવી મારી શુભકામના।